વાલિયા તાલુકાના 3 ગામમાં ખેડૂતો ગ્રામજનોએ ગામની સીમમાં માથાભારે ઇસમો દ્વારા પથ્થરની પોરી શરૂ કરવાના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। વાલિયા તાલુકાના શાબરિયા, પેટિયા અને કવચિયા સહિતના ગામના ખેડૂતો, ગ્રામજનો સહિત આદિવાસી સમાજના આગેવાનો સૂત્રોચ્ચાર સાથે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર પેટિયા ગામના સીમમાં સર્વે નંબર 208 વાળી ખેતીની જમીન શંભુ કાનજી પટેલે વેચાણથી લઈ આજુબાજુના ખેડૂતો કે ગ્રામજનોની મંજૂરી લીધા વિના પથ્થરની કવરી અંગે મંજૂરી મેળવી છે, જે અંગે 3 ગામના ગ્રામજનો ખેડૂતો વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે ગત તારીખ 27મી માર્ચના રોજ 50 થી 60 જેટલા માથાભારે તત્વો અને મારક હથિયારો સાથે રસ્તા બાબતે ઝઘડો કરી ગામના જેટલા ખેડૂતો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જે ઘટનાને પગલે કોઈપણ ઇસમો સામે પગલાં નહીં ભરવામાં આવ્યા હોવાની આક્ષેપ કર્યા હતા। ઉપરાંત બિન આદિવાસી ઇસમ દ્વારા આદિવાસી ખેડૂતોની જમીનો પ્રદૂષિત કરી પચાવી પાડી ગ્રામજનોને વ્યસ્થાપિત કરવાની ખેપરી કરતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આ ઇસમ વિરુદ્ધ કડક રહે પગલે ભરી હુમલો કરનાર તત્વો પકડી યોગ્ય ન્યાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તે માટે દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરી છે। મારું નામ બાબુભાઈ દેવાભાઈ ચૌધરી, ગામ સાબરિયા, તાલુકા વાલિયા, જિલ્લા ભરૂચના રહીશ। સાબરિયા, પેટિયા, કવચિયા ના મધ્યમાં શંભુભાઈ કાનજીભાઈની જમીન આવેલી છે 12 એકર। આજુબાજુ વિસ્તારોમાં 400 થી 500 એકર આદિવાસી ટોટલો ભાઈની જમીન છે ને આજ એણે 2013માં લેખ મંજૂર કરાવી, ખેડૂતોને ચોફર દિશાને સંમતિ નથી લીધી, રસ્તાની નથી લીધી ને આજના તારીખે ખોટી રીતે ઘૂસણપેટ કરી અમારા ખેડૂત ભાઈઓને મારપીટ કરવામાં આવી છે ને આ મારપીટ કરવામાં આવી વારંવાર મામલતદારમાં આવેદનપત્રો આપ્યા છે, અમારી કોઈ સુનાવણી નથી કરી। અમારે નિઃછૂટકે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા પડ્યું છે। બહારથી ગુંડાગર્દી લાવી હમણાં જ 27/3/2024ના રોજ 50 થી 60નું ટોળું આવી ખેડૂતોનો પાણી પાતા હતા ખેતરમાં આવીને મારપીટ કર્યો, રસ્તો માંગે છે, જબરજસ્તી માંગે છે। સાહેબ આનો નિવેદન માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા છે। એ રીતે સાહેબ કલેક્ટર સાહેબ અમારી અરજ સુણી અમારે નિવેદન પૂરું કરીએ છીએ અને સાહેબ આ જો 10 દિવસમાં નિવેદન નહીં આવે તો અમે ચૂંટણી બહિષ્કાર કરીશું। મારું નામ અંગુબેન જયસિંહભાઈ ચૌધરી, મારું ગામનું નામ છે પેટિયા। અમારું ખેતર સાબરિયા અને પેટિયા ગામની વચ્ચે આવેલ છે અને આ શંભુભાઈ કાનજીએ જ્યારે ત્યારે કવારીની જે મંજૂર કરાવેલી છે, અમને ચોફેર ચતુર્સીમાના જે ખેડૂતો છે એમને કોઈ પણ જાતની જાણ કરી નથી અને રસ્તા બાબતની પણ અમે 25 વખત એ લોકોને કીધું છે કે ભાઈ આવી રીતે અમારા ખેડૂતો જોડે તમે બેસીને વાતચીત કરો તો આ રસ્તાનું કંઈ સમાધાન થશે। તો એ ભાઈ આગળ આવીને અમારી સાથે કોઈ જાતનું લેણ દેણ કરવા માગતા નથી અને સાનામાના એ લોકો ગુંડાગર્દી કરી અમારા ખેતરમાં અમે પાણી વાળતા હતા અને એ લોકો પેલા ભમાળી અને આશીષભાઈ છે એમને એ લોકો ભાગીદારમાં કે ખબર નહીં કેવી રીતે એ લોકો બધાને ગુંડા 50 થી 60 વ્યક્તિને એ લોકો મોડે પાટા બાંધીને પછી લઈ આવ્યા અને પછી અમારા સ્ત્રી જાત પર અમારા પર એટલો બધો અત્યાચાર કર્યો કે આ ઢોરની માફક અમને દોડધામ કરીને એટલા મારે ન છૂટકે અમારે ગબડી જઈ પડ્યું અને એટલા બધા માર દારખા હતા, કુવાડી હતી, સર્યા હતા, એ બધું અમારી પર એ લોકોએ જાન જોખમમાં અમારા પર એ કરેલું છે। સાહેબ કલેક્ટર સાહેબને અમારે એ જ નમ્ર વિનંતી છે કે આ લીજ જ્યારે ત્યારે એણે મંજૂર કરાવી છે એ લીજનો તમે બહિષ્કાર કરાવો, એ જ અમારું મંતવ્ય છે। અને અમે આ તલાટી સાહેબને આપ્યું હતું પણ કંઈ અમારે સુણ્યું નથી। 2-3 વખત આ મામલતદાર બહેન આવી ગયા, એમણે પણ કંઈ સુનાવણી કરી નથી અને પીએસ સાહેબ 2-3 વખત આવી ગયા છે પણ એમણે પણ કંઈ ચકાસણી કરી નથી। એટલે અમારે અત્યારે જે મારઝૂડ અમને કર્યા છે ત્યારે પણ અમે 3 વાગ્યાના અમે પોલીસ સ્ટેશને આવ્યા પણ અમારે કોઈ જ અરજી એ લોકોએ સુણી નથી। આખો દિવસ અને આખી રાત મળસ કે અમે 3:30 ઘરે ગયા પણ અમારો કોઈ એ લોકોએ ન્યાય આપ્યો નથી। એટલે અમારે એક જ વિનંતી છે કે આ લીજ તમે જ્યારે ત્યારે નાબૂદ કરાવો અને નાબૂદ ન કરાવો તમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, એ જ મારું મંતવ્ય છે।